જો તમારે કોઈને માર મારવો હોય, કોઈને ડરાવવા હોય, કોઈને ધમકાવવા હોય, 2 નંબરના ધંધા કરી લુખ્ખાગીરી કરવી હોય તો આ દ્રશ્યો તમારા માટે જ છે। કેમ કે ગુજરાતની પોલીસ છે તે હવે આવા તત્વોને રોડ રસ્તા પર લાવી રહી છે અને જે ઘટના સ્થળે તે દાદાગીરી કરતા હોય છે તે જ ઘટના સ્થળે તેમને લઈ જે ઘટનાનું પંચનામું પણ કરતી હોય છે। વિગતવાર વાત કરવી છે શું છે આ ઘટનાનો મામલો તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ઘણા એવા અસામાજિક તત્વો છે જે તત્વો છે તે વારંવાર ગુના આચરતા હોય છે, લોકોને ડરાવતા ધમકાવતા હોય છે, માર મારતા હોય છે અને તેઓ સમજતા હોય છે કે તેમના ગોડફાધર જ્યારે તેમના પર ગુનો દાખલ થશે તે સમયે ગોડફાધર તેમને બચાવી લેતા હોય છે। પરંતુ ગુજરાતની પોલીસ હવે અસામાજિક તત્વો છે અને તેમના ગોડફાધરો છે તેઓને હવે રોડ રસ્તા પર લાવી રહી છે અને જે પ્રકારે આવા અસામાજિક તત્વો જે જગ્યા પર ઘટનાને અંજામ આપતા હોય છે ત્યાં પોલીસ તેમને લઈ જાય છે, તે ઘટનાનું પંચનામું કરતું હોય છે અને તે જ સમયે અસામાજિક તત્વો જ્યાં દાદાગીરી કરતા હોય છે ત્યાં જ તેમની હેકડી પણ નીકળી જતી હોય છે, તેમની ઉઠક બેઠક પણ થતી હોય છે અને તે લોકોની માફી માંગતા પણ થઈ જતા હોય છે અને ત્યાર પછી મોટા ભાગના અસામાજિક તત્વો છે તે બજારમાંથી ગાયબ પણ થઈ જતા હોય છે। સુરતના ખટોદરાના આઝાદનગરમાં પણ આવી જે ઘટના સામે આવી હતી જેમાં એક યુવક છે એ યુવક પર ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યાર પછી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થાય છે અને પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જાય છે। આ ઘટનાને લઈને પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે। આધારરૂપ આરોપી જે બે છે ફરિયાદી મજીદભાઈ શેખ તેમજ આરોપીના રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી અને હાલ અમે પોલીસ સ્ટેશન પરત થઈએ છીએ। કઈ રીતની ધાક હતી, કઈ રીતના એ લોકોના ખાવ પતે? આરોપી અગાઉ પણ એ બે જણા વચ્ચે બનાવ બનેલો હતો। 6 મહિના અગાઉ એ લોકો બે વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો। એ અનુસંધાને એ લોકોએ અદાવત રાખી અને સદર જે છે એ ફરિયાદીના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ફરિયાદીની ફરિયાદના હિસાબે એનું ડીડી લેવડાવ્યા બાદ સદર બંને આરોપીને હાલ અટક કરી અને કાયદેસરનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। આરોપીનું નામ શું છે? કેટલી ફરિયાદ અગાઉ નોંધાઈ ચૂકી છે? આરોપી જે આરોપી છે જાવેદ કરીને એના વિરુદ્ધ અગાઉ 10 ગુના નોંધાયેલા છે અને સદર બીજો આરોપી છે એક જુવેનાઇલ છે અને એક આરોપી વિરુદ્ધ એક જ ગુનો નોંધાયેલ છે। આમ જ્યારે હવે અસામાજિક તત્વો લોકોને ડરાવશે, ધમકાવશે અને લોકો પર પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કરશે કે પછી બજારોમાં બેસી તે લુખ્ખાગીરી, દાદાગીરી અને ધાક ધમકી આપતા હશે તેવા તત્વો છે તેમના માટે ગુજરાતની પોલીસ હવે આ વિશેષ સુવિધા પૂરી પાડી રહી છે અને આવા તત્વો છે તેમના જ્યાં બેઠક હોય છે ત્યાં તેમને લઈ જવામાં આવે છે અને આસપાસના લોકો જોડે માફી પણ મંગાવવામાં આવે છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા